ભગવત સત્સંગ એવું દુર્લભ છે, એવું અમોઘ છે. મહદ ભાગ્યના ઉદય થાય ત્યારે ભગવાન સત્સંગમાં લાવીને બેસાડતા હોય છે. આખું જીવન ભટકતો વ્યક્તિ કોઈ ને કોઈ એવું આશ્રય સ્થાન ગોતે છે જ્યાં આવી એને પરમ શાંતિનો અહેસાસ થાય. ગીતાજીમાં તો ભગવાન પોતે જ કહે, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. શાંતિ અને આનંદ એ કેવલ ને કેવલ ઈશ્વરની શરણમાં છે. એટલે કહેતા કે પેલા એક વ્યક્તિ માંગવા માટે આવ્યો અને ભગવાને કહ્યું કે તારે જે જોઈએ માંગી લે. લક્ષ્મીજી હાથ દબાવ્યો. અરે આવું કહેવાય પણ માણસને? બધું આપનું લઈ લેશે ને પછી આપની સામે જોશે નહીં. પ્રભુ કે ચિંતા ન કરો. અને પેલા તો ખિસ્સામાંથી એટલું લાંબુ લિસ્ટ કાઢ્યું. ભગવાને એક મોટો થેલો લઈને બધું જ ભરી દીધું અને જવા લાગ્યો. પાછો વળીને જોતોય નથી. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, જો મેં આપને કહ્યું ને આનું માંગેલું બધું આપી દેશો તો આપણી સામે જોશે નહીં. ભગવાન કે ચિંતા ન કરો, વસ્તુઓ બધી જ આપી દીધી છે પણ શાંતિ મારી પાસે રાખી લીધી છે. એટલે એક દિવસ ગોતતો 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 એ મારા શરણમાં આવશે જ. એમ સંસારમાં પદાર્થો મળશે, વસ્તુ મળશે, વ્યક્તિ મળશે, શાંતિ પરમાત્મા પાસે મળશે. એટલે મેળવેલો સંસાર પણ ભગવાન વગર અધૂરો છે. એટલે જ આપણે કહીએ દિવસની શરૂઆત પ્રભુના નામથી કરવી, પ્રભુની ભક્તિથી કરવી. અને જ્યારે ભક્તિથી પ્રારંભ કરો છો ત્યારે તમારા કર્મની સફળતાની બાહેધરી ભગવાન પોતે લઈ લેતો હોય છે. તું મારી શરણમાં આવ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ યા અનન્યા ચિંતયન્તો મામ યે જનઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. આપણે તો ભગવાનને ખાલી એટલો અહેસાસ કરાવવાનો છે કે તમારા સિવાય અમારું કોઈ નથી. જે દિવસે આ અહેસાસ કરાવી દીધો ને ત્યારે તમારું બધું જ કરવા ભગવાન તત્પર થઈ જશે. તમે ભટકતા રહેશો તો ભગવાન બેઠા રહેશે. તમે ભગવાન પાસે બેસી જશો તો એ તમારા માટે દોડવા લાગશે. ભગવાનનું એ વચન છે ગીતાજી, તારું યોગ અને ક્ષેમ હું કરી આપીશ. ગઈકાલે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ખૂબ ધામધૂમથી આપણે બધા ઉજવ્યો. વિવાહ ઉત્સવ છે. એમ તો આપણે ત્યાં ષોડશ સંસ્કારમાં પાણી ગ્રહણ પણ એક સંસ્કાર છે. અને જેને વિવાહ કહીએ છીએ આપણે, લોકો ભલે એમ કહેતા હોય 7 ફેરા 7 ફેરા, એમ તો 4 ફેરા જ ફરતા હોય છે બધા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના અનેકવિધ પ્રકારની ચર્ચાઓ છે વિવાહ સંસ્કાર વિશે પણ. કેમ કે જીવનનો બહુ મહત્વનો નિર્ણય એ એનો વિવાહ સંસ્કાર છે. અહીંયા પ્રભુના વિવાહની કથાઓ છે. આપણે તો હંમેશા એ જ ભાવ રાખતા હોઈએ પ્રભુના મનોરથમાં કે આ કેવળ રૂકમણી નથી, પ્રત્યેક જીવાત્મા છે. અને અમારો વિવાહ પ્રભુ સાથે થઈ રહ્યો છે કારણ કે આત્માનો પતિ પરમાત્મા છે, એમ ગોપીઓ પણ કહે છે. અને જે પાલન કરે, જે પોષણ કરે એ જ પતિ છે. સર્વનું પોષણ કરનારો પરમાત્મા જ છે, ચલાવનારો એ જ છે. રૂક્ષ્મણી વિવાહની કથા આવી. એમ પ્રભુના પ્રધાન 3 વિવાહ પ્રસિદ્ધ છે જેને આપણે વિશેષ રૂપે ઉજવતા હોઈએ છીએ. જો રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ભાગવતમાં કરતા હોઈએ છીએ, પણ એમ તમે જોવા જાઓ તો બાકી અષ્ટપટરાણીઓ સાથેના વિવાહના કોઈ મનોરથ રૂક્ષ્મણી સિવાયના બીજી 7 પટરાણીના કોઈ થતા નથી હોતા. એની કોઈ ઉજવણી એ રીતે કરતા નથી હોતા. 3 વિવાહ પ્રભુ સંબંધી પ્રસિદ્ધ છે. સૌથી પહેલો રૂક્ષ્મણી વિવાહ, બીજો છે તુલસી વિવાહ અને ત્રીજો છે વિવાહ ખેલ જે હવેલીમાં થાય. આ 3 વિવાહ પ્રભુ સંબંધે પ્રસિદ્ધ છે જેની ઉજવણી આપણે વિશેષ રૂપે કરતા હોઈએ છીએ. ઘણી વાર લોકો એમ કહેતા કે અમારા ભાગવતમાં જે તુલસી વિવાહ છે, ભાગવતમાં તુલસી વિવાહ નથી હોતો, રૂક્ષ્મણી વિવાહ છે. અને તુલસી વિવાહની કથા જુદી છે. જો હમણાં દેવ દિવાળી આવશે, કાર્તકની એકાદશ, ત્યારે તુલસી વિવાહ થશે. તો રૂક્ષ્મણી વિવાહના પ્રસંગનું ગઈકાલે આપણે દર્શન કર્યું.
કારણ કે વિવાહના પણ અનેક પ્રકાર શાસ્ત્રોએ બતાવ્યા છે, અને એમાં હરણ કરીને એનો પણ એક પ્રકાર શાસ્ત્રોમાં છે. રૂક્ષ્મણીમાંનો પ્રસંગ ગઈકાલે આપણે જોયો. સ્વયં રૂક્ષ્મણીજીએ વિનંતી કરી કે પ્રભુ, આપના થવાની મનોકામના છે, આપ અમારો સ્વીકાર કરો. અને ત્યારે પ્રભુ કૃપા કરી એમનું હરણ કરે છે. માધુપુરમાં વિવાહ થાય છે. બીજો વિવાહ તુલસી વિવાહ છે. શાલિગ્રામજી સાથેના જે વિવાહની કથા બહુ પ્રસિદ્ધ છે, જાલવંદ્ર. અને ત્યાં તપ તૂટ્યું, શ્રાપ લાગ્યો, પાષાણ બનીને પ્રભુ આજે પણ નેપાળમાં ગંડકી નદી છે ત્યાંથી વહે છે, અને ત્યાં શાલિગ્રામજી રૂપે પરમાત્મા એ નદીમાં પ્રાપ્ત થાય છે. એટલે જ આપણે ત્યાં અન્ય સ્વરૂપોને પુષ્ટાવતા હોઈએ છીએ. ચિત્ર સ્વરૂપ હોય કે લાલનનું સ્વરૂપ હોય, પણ બે સ્વરૂપ શાલિગ્રામજી અને ગિરિરાજજી આમને પુષ્ટાવવાની આવશ્યકતા નથી હોતી. એ સ્વયં મૂર્તિમંત ભગવત સ્વરૂપો જ છે. એમાં ભગવત સ્વરૂપનો આવિર્ભાવ કરાવવાની આવશ્યકતા નથી હોતી. એટલે ઘણીવાર વૈષ્ણવને ત્યાં હવેલીઓમાં તો બિરાજતા જ હોય. આપણે ત્યાં જયંતી જ્યારે પણ આવે, ચારે જયંતી હવેલીમાં, ત્યારે શાલિગ્રામજીના પંચામૃત થતા હોય છે. મૂળ ભગવત સ્વરૂપનું ખાલી જન્માષ્ટમીની સવારે પંચામૃત થાય, પણ રાતના તો શાલિગ્રામજીનું જ થાય. એટલે કે જે મુખ્ય ચાર ભગવદ અવતારો છે જેને જયંતી રૂપે આપણે ઉજવીએ છીએ, જેમ કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, નરસિંહ ચતુર્દશી અને વામન દ્વાદશી, આ ચાર જયંતી એ સમયે શાલિગ્રામજીને અવતાર રૂપે પ્રાગટ્યના પંચામૃત સ્નાન આપણે ત્યાં કરાય છે. કારણ કે અવતાર અને અવતારીમાં ફરક છે. આપણે જે કૃષ્ણ તત્વને માનીએ છીએ એ 24 અવતારમાંના એક અવતાર કૃષ્ણ નથી, પણ સમસ્ત અવતારોમાં અવતાર લેનારા એ અવતારી કૃષ્ણ છે. અને એટલા માટે મૂળ ભગવત સ્વરૂપને પંચામૃત જયંતીમાં થતા નથી હોતા. ત્યારે પ્રભુનું જે આ સ્વરૂપ છે શાલિગ્રામજીનું, એ વિષ્ણુનું મૂર્તિમંત રૂપ કહેવામાં આવે છે, એટલે એમના પંચામૃત સ્નાન થાય છે. એ જ રીતે ગિરિરાજ બાબા સ્વયં ઠાકોરજી જેનું પૂજન કરવાનું મહાત્મ્ય કહે છે, અને શૈલોષ્મી કહી ભગવાન કહે છે કે આ મારું જ રૂપ છે. એટલે ગિરિરાજજી પણ જેના ઘરે બિરાજતા હોય, હવેલીમાં બિરાજતા, ત્યારે એમને કાચા દૂધમાં ખાંડ ભેળવી અને એનાથી સ્નાન થતા હોય છે. એ જ ગિરિરાજજી વ્રજમાં જાઓ તો પૂજા કરો છો, ઘરે હો છો ત્યારે સેવા કરો છો. ઘણા ત્યાં ગિરિરાજજીની સેવા હોય છે, તો જેવી પ્રભુની સેવા થતી હોય, લાલનની, ગોરધનનાથજીની, એવી જ સેવા ગિરિરાજજીની પણ થતી હોય. એમના મંગળા થાય, શિંગાર થાય, રાજભોગ થાય, શયન થાય. તો આપણને કે ગિરિરાજ બાબા તો પર્વત આકારે છે, એ ક્યારે આ ગૌચારણ આદિ કરવા ગયા? તો કે ઘરે બિરાજતા ઠાકોરજી અને ગિરિરાજજી, અને વ્રજમાં બિરાજતા ગિરિરાજજી. વ્રજમાં બિરાજતા ગિરિરાજજી વ્રજના દેવતા રૂપે છે, અને એટલા માટે પૂજનનો ક્રમ થાય છે. પણ ઘરે બિરાજતા ગિરિરાજજી એ સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે. અને એટલા માટે જે રીતે પ્રભુની સેવા થાય એ જ રીતે ગિરિરાજજીની સેવા થાય. એનો ક્રમ એ રીતે છે. તો બીજા વિવાહ તુલસી વિવાહ. અને હમણાં કારતક મહિનાની એકાદશીએ જ્યારે મંડપ ભરવામાં આવે, શેરડીનો મંડપ બાંધવામાં આવે, ઠાકોરજી સિંહાસન પર બિરાજે, અને કારતક સુદ એકાદશી ત્યારથી શીતકાલનો પ્રારંભ માનવામાં આવે. તમે હવેલીમાં દર્શન કરતા હશો, આખો રંગોળીનો મંડપ હોય, શેરડીનો મંડપ બાંધે, 3 વાર ઉત્તિષ્ઠત એમ કહી અને દેવતાઓ એ દિવસથી જાગે, દેવ ઉત્થાન થાય. એ દિવસે દેવોત્થાની એકાદશી કહેવાય. એટલે ત્યાર પછી શુભ કાર્યોની શરૂઆત થાય. તો એ તુલસી વિવાહનો દિવસ. અને ત્રીજા વિવાહ પ્રભુના છે, જેના કીર્તન આદિ આપણે ગાતા હોઈએ છીએ. અને તમે જો વ્રજયાત્રા કરી હોય ને, ગઈ વખત તો ઘણા લોકો વ્રજયાત્રા કરીને આવ્યા અહીંયાથી, સંકેત વનમાં દર વર્ષે જ્યારે પરિક્રમા પહોંચે ત્યારે ઠાકોરજીના વિવાહનો ઉત્સવ ઉજવાતો હોય છે વ્રજયાત્રામાં. એટલે કે ત્યાં વ્રજમાં પ્રભુની સ્વામીજી સાથેનો વિવાહ ઉત્સવ વ્રજ ભક્તોએ કર્યો હતો. એટલે કે રાધાજી સાથે અલૌકિક વિવાહ ઠાકોરજીના થયા છે.
એ વૈદિક અને લૌકિક વિવાહ નથી. આપણે ત્યાં ઠાકોરજીની લીલા એટલે શું કહીએ? વિવાહ ખેલ, હોરી ખેલ. પ્રભુ તો બાળક છે, આ બધા ખેલ છે. નાનું બાળક કઈ રીતે ખેલતું હોય એમ પ્રભુ પણ વિવાહનો ખેલ કરે છે. એટલે શબ્દ વપરાય છે ખેલ, કારણ કે વિવાહની લીલા છે. મનુષ્ય માટે વિવાહ સંસ્કાર છે, પ્રભુ માટે લીલા છે. એમને સંસ્કારની આવશ્યકતા છે નહીં, છતાંય બધા સંસ્કાર પ્રભુના કર્યા છે, નામકરણ. પણ એમના માટે લીલાત્મક છે. એટલે આપણે ત્યાં જે 56 ભોગનો મનોરથ થાય ને, ઘણી વાર લોકો એમ પણ કહેતા અમારી કથામાં 56 ભોગ છે. કથામાં કોઈ દિવસ 56 ભોગ ના હોય. અન્નકૂટ ઉત્સવ હોય. જો સામગ્રીના મનોરથના પણ આટલા ભેદ છે. રાજભોગ, છાકનો મનોરથ, કુંવારાનો મનોરથ, અન્નકૂટનો મનોરથ અને 56 ભોગનો મનોરથ. સામગ્રીને લગતા આટલા મનોરથ વિશેષ રૂપે ઠાકોરજીને થાય. રોજ પ્રભુ આરોગે રાજભોગ, સખાઓની સાથે વનમાં આરોગે છાક, ગોપીજનો ચારે યુથના કુંજમાં મનોરથ કરે એ કુંજવારો. આ ગોવર્ધન યાગ સમયે પ્રભુને ધરવામાં આવે એ અન્નકૂટ. અને ઠાકોરજીના વિવાહ સ્વામીજી સાથે નક્કી થયા ત્યારે વૃષભાનજીએ સમગ્ર બ્રજને મહાભોજ આપ્યો અને બધાને બોલાવ્યા. અને એ જે ભોજ આપ્યો એ છે 56 ભોગ. 56 ભોગ એટલે 56 ટાઈપની સામગ્રી નહીં, 56 ભાવની સામગ્રી. તમે જો ક્યાંક દર્શન કર્યા હોય ને તો ઘણીવાર હવેલીમાં વ્રજ કમલનો મનોરથ થાય છે. વ્રજ આખું દોરવા. અને તમે જો વ્રજનું મેપ જુઓ ને ઓરિજિનલ, તો કમળ આકારનું છે. વ્રજ કમલાકાર છે અને એની 56 પાંખુડીઓ છે. 56 મુખ્ય સ્થળ છે બ્રજમાં. એટલે જ 8, 16 ને 32 એ રીતે આખા 56 મુખ્ય સ્થાનો છે બ્રજમાં. અને દરેક સ્થાનમાં થતી લીલામાં જે વ્રજ ભક્તો આરોગ આવે તે કુલ 56 સ્થાનોમાં, એટલે કે સમગ્ર બ્રજની સમસ્ત લીલાઓમાં આરોગ આવેલો ભોગ એ છે 56 ભોગ. એટલા માટે 56 ભોગ સૌથી મોટો મનોરથ આપણે ત્યાં કહીએ. મધુરાષ્ટકમાં તમે જુઓ તો અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ. એક શ્લોકમાં 7 વાર મધુર શબ્દ આવે. અને અષ્ટક એટલે 8 શ્લોક. કેટલા થયા? 8 × 56. એટલે કે આ 56 સ્થાનોમાં પ્રભુની થતી લીલાની મધુરતાનો અનુભવ શ્રી મહાપ્રભુજીએ કર્યો અને મધુરાષ્ટકનું ગાન કર્યું. 56 આંક આપણે ત્યાં બહુ વિશેષ મહત્વ રાખે છે. એટલે 56 ભોગની વિશેષતા છે. એટલે જયારે 56 ભોગ થાય ને ત્યારે વૃષભાનજી, કીર્તિજી, યશોદાજી, નંદબાબા બધાના ભાવનાજી બિરાજે. જો પ્રાચીન કોઈ દર્શન કર્યા હોય તો એ ભાવનાજી ત્યાં પધરાવવામાં આવે અને પ્રભુના વિવાહના પદ ગાવામાં આવે. અને આપણે તો વિવાહના અનેક પ્રકારના આવત હે ગઠ જોડે યા બાકી બાત ચલાવન આયે. તો પ્રભુના જે અલૌકિક વિવાહ સ્વામીજી સાથે વ્રજ ભક્તોએ કરાવ્યા, સ્વયં બ્રહ્માજીએ આવી અને વિધિ વિધાન કરાવ્યા, એ જે વિવાહ ખેલનો મનોરથ છે એ ત્રીજા પ્રકારના વિવાહ. તો આમ 3 ભગવદ વિવાહની વિશેષતા આપણે ત્યાં છે. આગળની કથામાં અવલોકન કરીએ. પ્રભુ જે પૂર્ણ અવતાર હોય એ ચતુર્વ્યુહથી લીલા કરતા હોય. એટલે પ્રભુ પણ ચતુર્વ્યુહથી લીલા કરે છે. જન્મ પ્રકરણના 4 અધ્યાય છે ને. ચતુર્વ્યુહ એટલે કે પ્રદ્યુમ્ન, વાસુદેવ, સંકર્ષણ અને અનિરુદ્ધ. આ 4 વ્યુહથી લીલા થાય છે. એટલે કે વાસુદેવ વ્યુહથી પ્રભુ લીલા કરે, એમના પુત્ર થાય પ્રદ્યુમ્નજી અને એના પુત્ર થાય અનિરુદ્ધ અને સંકર્ષણ. ભાઈ તો આ ચતુર્વ્યુહથી પ્રભુ લી. આપણે ત્યાં દાઉજી અને ઠાકોરજી આ બંનેને જુદા નથી ગણાતા. જેમ ગિરિરાજજી પ્રભુ રૂપ છે એમ દાઉજી પણ સાક્ષાત પ્રભુ રૂપ જ છે. એટલે જ એમ દાઉજી હતા ગૌર વર્ણના, પણ જ્યાં જ્યાં પુષ્ટિ માર્ગી હવેલીમાં દાઉજીના સ્વરૂપના દર્શન કરશો તમને બધે શ્યામ રંગના દેખાશે દાઉજી. જેમ ગોરધનનાથજીનો હાથ ડાબો ઊંચો હોય ને એમ દાઉજીનું સ્વરૂપ જુઓ તો જમણો હાથ આમ ઊંચો હોય. અને દરેક હવેલીઓમાં એટલે જ્યાં જ્યાં બિરાજતા હોય ત્યાં શ્યામ રંગના દાઉજીની સેવા થાય છે. એટલે ભગવદ આવેશિત જે દાઉજી છે અને પ્રભુના આવેશથી દાઉજીએ જે જે લીલાઓ કરી એ પ્રભુ આવેશિત દાઉજી આપણે ત્યાં સેવનીય છે. તો આ ચતુર્વ્યુહથી. તો આગળની કથા આવી પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી. વસંત પંચમી એમનો પ્રાગટ્ય દિવસ કહેવાય. આપણે ત્યાં વસંત પંચમી આવે તો કળશનું પૂજન કરવામાં આવે,
આપ લોકો હવેલીમાં આદિમાં યા ઘરે જે સેવા કરતા હોય ખ્યાલ હોય, એ કળશ ઠાકોરજી આગળ વસંતનું મૂકવામાં આવે, એનું પૂજન કરવામાં આવે. કારણ એમ જોવા જાઓ તો વસંત પંચમી વસંત ઋતુ શરૂ થઈ નથી હોતી. ઋતુ પ્રમાણે જોવા જાઓ તો વસંત ઋતુનો પ્રારંભ નથી, પણ એ દિવસે પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ છે, પ્રભુના પુત્ર. અને પ્રદ્યુમ્નજી એ અલૌકિક કામદેવનો અવતાર છે. રામાયણમાં એવી કથા આવે છે કે જ્યારે કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો અને મહાદેવજી ત્રીજું લોચન ખોલ્યું, બળીને ભસ્મ થઈ ગયો. એટલે જ કામદેવનું એક નામ છે અનંગ, જેનું અંગ નથી, જેનું શરીર નથી. ત્યારે એમની પત્ની રડતી રડતી આવી અને કહેવા લાગી, અરે દેવાદિદેવ, મારો પતિ મને ક્યારે મળે? કહ્યું, જબ જદુબંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પતિ, ત્યારે એ કૃષ્ણના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. અને એટલે યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી સ્મરણ કરે છે ને, દેખો યમુનાજીની શોભા કેવી છે. વર્ણન કરતા મહાપ્રભુજીએ કહ્યું, યમુનાજી કેવા લાગે છે? તો કે સ્મર પિતુ શ્રીયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ. કામદેવ બે રૂપે છે, એક લૌકિક કામ, એક અલૌકિક કામ. સમરાસુર છે એ લૌકિક કામનો અવતાર છે, અને પ્રદ્યુમ્નજી એ અલૌકિક કામનું સ્વરૂપ છે. ભગવત કામ, ભગવત પ્રાપ્તિની ઈચ્છા, એ જ વૈષ્ણવનું કામ છે. તો યમુનાજીની શોભા કેવી છે? સ્મર પિતુ, સ્મર એટલે કામદેવ, એના પિતા કોણ? તો કે શ્રી કૃષ્ણ. અને શ્રીયમ બિભ્રતિમ, એની શોભાને ધારણ કરવા વાળા, એટલે કે આબેહૂબ શ્રી કૃષ્ણ જેવા. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ કૃષ્ણ સંબંધ કારણીમ સાક્ષાત શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રીયમને. યમુનાજીની શોભા બિલકુલ પ્રભુ જેવી છે. અને એમાં પણ જયારે રાસ સમયે મુકુટ કાચની યમુનાજી ધારણ કરે ત્યારે તો પ્રત્યક્ષ પ્રભુ જેવા લાગે. અનેક અનેક કથાઓ ને લીલાઓ છે. કારણ કે યમુનાજી પણ પ્રભુથી અલગ નથી. રાધા માધવ અંગ તે પ્રગટ ભઈ ઇકવામ, નખતે કટીલો રાધિકા और કટીતે શીખલો શ્યામ. ઠાકોરજી અને સ્વામીજીના ઉભય સ્વરૂપથી પ્રગટ થયા છે. નખતે કટીલો રાધિકા, નખથી કટી સુધી રાધિકા, और કટીતે શીખલો શ્યામ, કટીથી શિખા સુધી ઠાકોરજી. આમ ઉભય રૂપે યમુનાજી છે. જેમ મહાપ્રભુજીનું ત્રિતયાત્મક સ્વરૂપ છે, એમ યમુનાજીનું દ્વિદયાત્મક, એમ કે દ્વિ સ્વરૂપથી યમુનાજીનું પ્રાગટ્ય છે. અનેક પ્રકારના ભાવ બતાવવામાં આવ્યા. તો સ્મર એટલે કે પ્રદ્યુમ્નજીના પિતા, કામદેવના પિતા શ્રી કૃષ્ણ છે. જ્યારે પ્રદ્યુમ્નજીનું પ્રાગટ્ય થયું, અનેકવિધ પ્રકારની લાંબી કથા છે. ઉપાડીને લઈ ગયા, માછલી ગળી ગઈ, પાછું રસોડામાં આવી, કાપી તો રતિ એમની પત્ની ત્યાં ચાકરી કરતી હતી ને કહ્યું હતું કે અહીંયા જ તને તારા પતિ મળશે. અને બાળકની જેમ એમને ઉછેરવા લાગી, પણ ભાવ પતિનો આવવા લાગ્યો. તો કે બાળકમાં આવો ભાવ કેમ આવે છે? પછી કહ્યું કે આ સ્વયં પ્રદ્યુમ્નજી છે. અને આ રીતે પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. એની પાસે સૂર્ય ભગવાનની કૃપાથી સ્યમંતક મણિ મળ્યો છે. અને જ્યારથી એ મણિ મળ્યો એનું તેજ સૂર્ય જેવું થઈ ગયું. સભામાં આવે તો એમ લાગે જાણે સાક્ષાત સૂર્યનારાયણ આવ્યા, એવો તેજ. અને એ મણિની વિશેષતા એ હતી, રોજ 8 ભાર સોનું આપે. પ્રભુને ખબર પડીને પ્રભુએ કહ્યું કે જો આવું દિવ્ય મણિ છે તો કોઈ વ્યક્તિ પાસે રહે એના કરતા રાજ્યકોષમાં આપે તો સમગ્ર પ્રજા સુખી થાય. પ્રભુએ સમજાવ્યા કે તું આ મણિ રાજ્યકોષમાં આપી દે. સત્રાજીત માન્યો નહીં, ના પાડી દે. એકવાર પોતાના ભાઈ પ્રસેનને એને મણિ આપ્યો અને ગળામાં બાંધીને પ્રસેન શિકાર કરવા માટે વનમાં ગયો તો શિકાર કરવા માટે, પણ પોતે શિકાર થઈ ગયો. આટલો સમય થયો ને એનો ભાઈ આવ્યો નહીં, તો એ સત્રાજીતને એમ થયું કે ચોક્કસ કૃષ્ણએ મારા ભાઈને મારી અને મણિ લઈ લીધો છે. ભગવાન પર આડ લગાડી. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે જેને સત્કર્મ કરવા હોય ને એને બહુ દુનિયાનું સાંભળવું નહીં. કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના હાથમાં આવેલા સત્કર્મ મૂકી નહીં દેવા. કારણ કે એના કહેવાની શું કિંમત? દરેકની વાત કેટલી માનવી એ સમજ પણ આપણી અંદર હોવી જોઈએ.
ઘણીવાર સારા સારા કાર્યોની જવાબદારી લેનારા લોકો નાદાન વ્યક્તિઓના બે શબ્દોથી મહદ કાર્યોને મૂકી દેતા હોય છે અને સમાજ નુકસાન સમાજને જતું હોય છે. એટલા માટે જ્યારે સારું કરવા નીકળો ત્યારે પોતાની ઈમાનદારીને જુઓ, પોતાની કર્મને, જે સૌભાગ્ય મળ્યું છે સત્કર્મ કરવાનું એને જુઓ. દુનિયાને જોવા જશો ને, દુનિયાનું સાંભળવા જશો તો આ દુનિયા પૂરા સુધરવાય નહીં દે, પૂરા બગડવાય નહીં દે. આ દુનિયાનો સ્વભાવ એવો છે. ભક્તિ કરવા લાગશો તેમ કે જો આટલી નાની ઉંમરમાં અત્યારથી ચાલુ કરી દીધું, અને કાંઈ નહીં કરો તો જો આ તો આમાં ખતમ થઈ જવાના. ક્યારેક તો ભગવાનનું નામ લે, ન પૂરા બગડવા દે, ન પૂરા સુધરવા દે. એટલા માટે દ્રઢ રહેવું. ભગવાન હાથ બધાને આપે છે, દરેક હાથને પુણ્ય કરવાના અવસરો નથી મળતા. આંખ બધાને ભગવાન આપે છે, દરેક આંખને દર્શન નથી મળતા. જીભ બધાને મળે છે, દરેક જીવા પર ભગવત નામ નથી આવતું. પગ બધા પાસે છે, બધા દોડે છે, પણ પેટ માટે બધા દોડે છે. જેના પર કૃપા હોય ને એ પેટ માટે નહીં, ઠેઠ માટે દોડે, પ્રભુ માટે દોડે. અને જ્યારે ભગવત કાર્ય કરવાનો ભગવાન અવસર આપે તો પ્રભુનો આભાર માનજો કે પ્રભુ તારી ખૂબ કૃપા છે, તારી પાસે તો કરોડો લોકો છે, પણ તારું કાર્ય કરાવવા માટે તે મારા ખિસ્સામાં હાથ નાખ્યો ને એ તારો મારા ઉપર ઉપકાર છે. પ્રભુને માણસની કમી નથી, પણ પ્રભુ એના કાર્ય કરાવવા આપણને પસંદ કરે ને તેનો આભાર માનવો કે પ્રભુની ખૂબ કૃપા, એને મને પસંદ કર્યો એની સેવા માટે. પ્રભુ પર આડે લગાડ્યું. આ દુનિયા એવી જ છે. કોઈ સંતો, મહાત્માઓ, મહાપુરુષો, ભગવદ અવતારો દુનિયાનું બધાએ સાંભળ્યું છે. પ્રભુએ પણ વિચાર કર્યો, જો આને સમજાવવા જઈશ તો આ સમજશે નહીં, એના કરતા હું પોતે વનમાં જાઉં, મણી શોધું, આના હાથમાં લાવીને આપું તો જ આને વિશ્વાસ આવશે. અને આમ વિચાર કરી ભગવાન પોતે મણી શોધવા માટે નીકળ્યા. શોધતા શોધતા વનમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા એક જગ્યાએ નજર ગઈ. પ્રસેનનો મૃતદેહ પડ્યો હતો. સિંહના પંજાના નિશાન બાજુમાં હતા. એની પાછળ જતા જતા સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન દેખાયા. એની પાછળ જવા લાગ્યા તો એ ગુફાની અંદર પંજા જતા હતા. જ્યાં ભગવાન અંદર પ્રવેશ કરે છે, એક રીંછે તરાપ મારી અને ભયંકર યુદ્ધ થયું. બંને વચ્ચે એવું યુદ્ધ થયું. અને રીંછ બીજું કોઈ નહોતું, રામા અવતારના જાંબુવાનજી હતા. સમબળિયા લાગ્યા થયું કે આ પરમાત્મા સિવાય બીજું કોઈ ન હોય. જાણી ગયા કે પ્રભુ પોતે છે. વંદન કર્યા, ક્ષમા માંગી. એમની કન્યા જાંબુવતીજી મણી સાથે રમતા હતા. મણી લઈને પ્રભુને આપ્યો અને કહ્યું, આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી, મારી દીકરી, એનું પણ પાણી ગ્રહણ કરો. અને જાંબુવતીજી સાથે પ્રભુના વિવાહ થયા. આગળ કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા આદિ અષ્ટપટરાણીઓ થઈ. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. જે અષ્ટદા પ્રકૃતિની ચર્ચા ગીતાજીમાં બતાવી છે. ભગવાન પરમ પુરુષ પરમાત્મા અને આ 8 પટરાણીઓ એ અષ્ટદા પ્રકૃતિ છે. અનેક પ્રકારના કથાઓ આવે છે વિવાહના. કાલિંદીની સાથે વિવાહ થયા. મહાપ્રભુજી સમજાવ્યું, યમુનાજી વ્રજમંડળના જુદા છે અને આ અષ્ટપટરાણીમાંના કાલિંદીજી જુદા છે. કારણ કે જયારે યમુનાજી કાલિંદીજી મળે છે, કારણ કે નામ સરખા છે, અને કહે છે વસામી યમુના જલે, હું યમુના જળમાં વસું છું. પણ મહાપ્રભુજી બંનેનો ભેદ બતાવે છે. યમુનાજી એ પણ કલિંદ પર્વત પરથી પધારે છે, એટલે એમનું નામ પણ કાલિંદી છે. પણ અષ્ટપટરાણીમાં જે કાલિંદીજી છે એ યમુનાજી કરતા જુદા છે. યમુનાજી ચતુર્થ યુથના અધિપતિ છે. ગોપીજનોના 4 યુથ છે, એમાં જે ચોથા યુથના કુમારિકાઓનું યુથ. અને વિચાર કર્યો કે 16,000 થાય પછી એક સાથે બધા જોડે વિવાહ કરીશ. પ્રભુને વિનંતી પહોંચાડી છે કે પ્રભુ અમારું ઉદ્ધાર કરો, આ અસુરની કેદમાંથી અમને મુક્ત કરો. અને ભગવાન ગરુડ પર સવાર થઈ સત્યભામાજીને સાથે લઈને પધાર્યા છે. ચારે બાજુ પાણી ને વચ્ચે કિલ્લો ભૌમાસુર, અને મૂર નામનો દૈત્ય આ કિલ્લાની રક્ષા કરતો હતો. ભગવાને મૂરને માર્યો અને ભગવાનનું નામ પડ્યું, બોલો મુરારી ભગવાન કી જય. મહાપ્રભુજી પણ યમનાષ્ટકમાં યાદ કરે છે, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણ ઉત્કટા. કોની ચરણરજ છે કે મુરારીની.
કારણ કે મૂર નામનો દૈત્ય ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ હતો, અને ભગવાન એને માર્યો. એટલે કે રજ કઈ છે કે જ્યારે એ ગ્રહણ કરો છો તો ભગવાનની ભક્તિમાં જે પ્રતિબંધ આવે છે એ રજ એને દૂર કરી દે છે. એવું સામર્થ્ય યમુનાજીમાં છે. 16,000 કન્યાઓને મુક્ત કરી. જાઓ તમે બધા પોતપોતાના ઘરે જાઓ. શરણે આવી પ્રભુના. અરે એક રાત્રિ પણ કન્યા એકલી રહી જાય તો સમાજ એની નિંદા કરે છે, સ્વીકાર કરતો નથી. અને અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ, અમને અમારા નગરમાં મોકલશો, અમારા માતા પિતા અમારો સ્વીકાર નહીં કરે, નગરવાસીઓ અમને જીવવા નહીં દે, સંભળાવીને અમારે આત્મઘાત કરવાનો વારો આવશે. એના કરતા પ્રભુ આપ અમારો સ્વીકાર કરો, નહીં તો અમે આત્મઘાત કરીએ. ભગવાન ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, તો પ્રભુએ કૃપા કરી પ્રત્યેકને સન્માન આપ્યું છે. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ઠાકોરજી ધારણ કર્યા, અને 16,000 માંડવામાં 16,000 સાથે વિવાહ કર્યા છે પ્રભુ. પોતે 16,000 રૂપ ધારણ કરીને કર્યા.